નમસ્કાર, હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણી સાથે અત્યારે ચૈતર વસાવા જોડાયા છે। ચૈતર વસાવા ઉપર પોલીસ દ્વારા બીજો કેસ કરવામાં આવ્યો છે। ચૈતરભાઈ, સેકન્ડ કેસ તમારા ઉપર કરવામાં આવ્યો છે, શું લાગે છે હવે આગળ શું તમારી લીગલ કાર્યવાહી રહેશે? અમે 13 ડિસેમ્બરના રોજ રાજપાડીથી ઝઘડિયાની પદયાત્રા યોજી હતી અને એ પદયાત્રાને લઈને અગાઉ અમે 30મી નવેમ્બરના રોજ કલેક્ટર શ્રી ભરૂચ અને એસપી શ્રી ભરૂચને લેખિતમાં જાણ કરી હતી અને પ્રાંત અધિકારી શ્રી ઝઘડિયાને અમે આ પદયાત્રાને લઈને પરવાનગી પણ માંગી હતી। આમ જોવા જઈએ તો હાલમાં કોઈ ચૂંટણીનું જાહેરનામું નથી કે કોઈ કલેક્ટરનું એવું કોઈ જાહેરનામું નથી કે કોઈ રોડ પર પદયાત્રા નહીં કરી શકે, છતાં અમે કાયદો અને વ્યવસ્થા જળવે એના માટે મંજૂરી માંગી હતી। છેલ્લી દિવસની રાત્રે ઝઘડિયા અને રાજપાડીના પોલીસ ઇન્સ્પેક્ટરો દ્વારા નકારાત્મક અભિપ્રાય આપેલ હોવાના કારણે એ પરવાનગી એમણે અમને નથી આપી। ત્યારે લોકોને અમે અગાઉથી જાણ કરેલ હતી અને અમારા જે મુદ્દાઓ હતા એ મુદ્દાઓ લઈને અમારી પદયાત્રા હતી। એ પદયાત્રા દરમિયાન અમે રાજપાડીથી ઝઘડિયા સુધી ચાલીને ગયા। કોઈ પણ જાતની ટ્રાફિક કે વ્યક્તિ કે કોઈ ખાનગી કોઈને પણ અડચણરૂપ બન્યા વગર અમે ચાલતા ત્યાં ગયા અને અમારી જે રજૂઆતો હતી કે ભાઈ આ વિસ્તારોમાં અનુસૂચિ 5 લાગુ છે તો તે ડબલ એની જમીનો છે, છતાં ગેરકાયદેસર કોઈ પણ ગ્રામ પંચાયતની પરવાનગી વગર ગેરકાયદેસર રેતીની લીજો ચાલે છે, સિલિકા પ્લાન્ટો ચાલે છે અને કોરી કરસોરો, જેના કારણે ધૂળ રજકણ આ વિસ્તારમાં ખૂબ પ્રદૂષણ છે। સાથે સાથે જીએમડીસીમાંથી જે પણ ત્યાં પાણી નીકળે છે જે ખૂબ જ દૂષિત પાણી છે, જેના કારણે નીચેના 8 થી 10 ગામોના ઢોર ઢાકર હોય કે પશુ પક્ષી હોય કે બીજી પિયત માટેના પણ જમીનમાં પાણી લેવા જઈએ તેના કારણે અનેક સમસ્યાઓ ત્યાં ઊભી થઈ છે। સાથે ઝઘડિયામાં આટલી મોટી જીઆઈડીસી છે ત્યારે ત્યાં સ્થાનિક યુવાનોને કાયમી રોજગારી મળે એ એક અમારો મુદ્દો હતો। સાથે અમે પ્રાંતશ્રીને કહેવા માંગ્યું કે તમે જીએમડીસી 2 જે વાલિયા આવી રહ્યું છે, સાથે નેશનલ હાઈવે 56માં નેત્રંગના જે ગામોની જમીનો કોઈ પણ જાતની વ્યક્તિ, ગ્રામ પંચાયત કે કોઈ પણ જાહેર પબ્લિક હિયરિંગ કર્યા વગર બારોબાર આ લોકો સંપાદન કરી રહ્યા છે, ત્યારે સ્વાભાવિકપણે એ લોકો અમારી સમક્ષ આવ્યા અને એમની રજૂઆત માટે આ પદયાત્રા અમે કરી હતી। ત્યારે આ ગુજરાતની સરકાર એમણે પોતાની માનસિકતા કે અવાજ દબાવી દે એમ કરીને મારા સહિતના 13 લોકો પર ખોટી એફઆઈઆર કરી છે। ખુદ પીઆઈ સુખમ ગોહિલ એ પોતે અરજદાર બન્યા છે। ત્યારે અમે કહેવા માંગીએ છીએ કે આ વિસ્તારોમાં જે ગેરકાયદેસર ચાલે છે એના માટે તો પોલીસને પેટનું પાણી નથી હલતું અને જ્યારે અમે રોડ પર ચાલવાની પદયાત્રા કરીએ તો ખોટી એફઆઈઆર કરી છે। તો આ અવાજ એ લોકોએ દબાવવાનું કામ કર્યું છે, પણ અમારો અવાજ ક્યારેય દબાવવાનો નથી। આવનારા દિવસોમાં અમે જેલમાં જવા તૈયાર છે, અમે જેલમાં જઈશું અને એ લોકોને પણ કહીએ છીએ કે હજારો લોકો ત્યારે પણ અમારી સાથે હશે અને તમારી જેલો મોટી કરી દેજો। અમે ટૂંક સમયમાં જેલ ભરો આંદોલન માટે આવી રહ્યા છીએ। ચૈતરભાઈ, આ પહેલો કેસ નથી જે તમારા ઉપર થયો, આ પહેલા પણ વનકર્મીઓ દ્વારા તમારા ઉપર કેસ કરવામાં આવ્યો હતો, જે કેસની અંદર અત્યારે તમે જામીન ઉપર છો। તમને લાગે છે કે ક્યાંક ને ક્યાંક સરકાર એવી વ્યૂહરચના બનાવીને તમારા ઉપર કેસ કરી રહી હોય કે જાણી જોઈને આ કેસ કરવામાં આવી રહ્યા હોય? તમે જોયું હશે સરકાર સામે જે પણ લોકો ઉતરે કે જે પણ બોલે એટલે એમને સામ દામ દંડ ભેદ નીતિથી એ લોકો દબાવવાની વાતો કરે છે। એમની પણ મને દબાવવા માટેની રણનીતિ છે। અગાઉ પણ વન વિભાગ દ્વારા નો ઉપયોગ કરીને ખોટો કેસ કર્યો તો આજે પીઆઈ સુખમ ગોહિલનો ઉપયોગ કરીને મારા પર ખોટો કેસ કર્યો છે। ત્યારે અમે તો લડવાવાળા લોકો છે, એમની જે આપખુદશાહી છે, એમની જે નીતિ ને રીતિ છે એની સામેના લડવાવાળા લોકો છે। અમે પોલીસ અધિકારીઓને પણ કહેવા માંગીએ છીએ સરકારો તો બદલાતી રહેવાની છે, પણ જે રીતના એ લોકો અમારા પર અત્યાચારો કરે છે એ હવે અમારો સમાજ પણ જોઈ છે, જાણે છે અને ગુજરાત પણ જોઈ છે, જાણે છે। આવનારા દિવસોમાં એનો ઈંટનો જવાબ અમે પથ્થરથી આપીશું અને અમે પોલીસને કહેવા માંગીએ છીએ કે તમને અમે તો 35 જેટલા સીસીટીવી ફૂટેજના વિડીયો આપ્યા છે, એની કામગીરી કેમ તમે એની તપાસ કરાવતા નથી, કેમ એમના પર કાર્યવાહી કરાવતા નથી? ત્યારે માત્ર ને માત્ર એક જાણે પોતાનો પગાર ભાજપના કમલમમાંથી આવતો હોય એવી કામગીરી જે પ્રશાસન કરી રહ્યું છે, ત્યારે પ્રશાસનને પણ અમે કહેવા માંગીએ છીએ કે સરકારો બદલાશે ત્યારે
આવનારા સમયમાં હમણાં તો તમારે જેટલું કરવું હોય અમારા પર અત્યાચાર કરી લો, પણ જ્યારે સરકારો બદલાશે ત્યારે અમે ચોક્કસ તમને પણ, તમારી ફાઇલો પણ અમારી પાસે છે એ પણ અમે ખોલીશું. અને આજે જે પીઆઈ અમારા પર ખોટી ફરિયાદ કરી છે એની સામે તો અમે કોર્ટમાં જવાના જ છે. હું વિધાનસભા અધ્યક્ષને પણ એ બાબતને લઈને લખવાનો છું કે અમે એક પદયાત્રા કરીએ એમાં અમારા પર ધારાસભ્ય જેવા વ્યક્તિ પર ખોટી ફરિયાદ થાય તો સામાન્ય જનતા માટે આ લોકો શું કરતા હશે, કઈ હદે જતા હશે, એ આવનારા સમયમાં ગુજરાતની જનતાએ વિચારવાનું રહ્યું છે. પણ ચૈતરભાઈ, અહીંયા સવાલ એ છે કે જ્યારે મંજૂરી નહોતી આપવામાં આવી તો પછી પદયાત્રા કાઢવાનું કારણ શું? બેન, અત્યારે કોઈ જાહેરનામું નથી કે કોઈ ચૂંટણી પણ નથી. આ તો અમારા સ્વભાવ પ્રમાણે કોઈ પણ કાર્યક્રમ અમે કરીએ છીએ, કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે અમે માંગણી કરીએ છીએ. બાકી રોડ પર ચાલવા પદયાત્રા, આજે પદયાત્રીઓ ભાગવેલ જાય, ભાદરવા જાય, પાવાગઢ જાય, એવી રીતના અમે રોડ પર ચાલીને ગયા. એના માટે શાની પરવાનગીની જરૂર છે? છતાંય અમે માગી અને એમણે આપવી જોઈએ. પોલીસ બંદોબસ્ત ગોઠવાય એવી પરિસ્થિતિ નથી. શું ત્યાં કાયદો અને વ્યવસ્થા હાથમાં લેવાના હતા? શું અમે ટ્રાફિકને અડચણ કરવાના હતા? કોઈ વ્યક્તિ કે સરકારી મિલકતને નુકસાની કરવાના હતા? આ પોલીસ, એની માનસિકતા એમના ગૃહમંત્રીના આદેશથી ચાલે છે અને ગૃહમંત્રીના આદેશથી ચાલનારી પોલીસને કહેવા માંગીએ છીએ, લોકસભામાં પણ જે ધંધા એમણે પોલીસે કર્યા છે એ પણ જગજાહેર છે. છતાંય આવનારા દિવસોમાં અમે લડીશું. અમે કોઈનાથી ડરવાવાળા નથી. એ લોકો વધારે કેસો કરીને અમને માથાભારે સાબિત કરવાના પ્રયાસો કરે છે, અમને જેલોમાં રાખવાના પ્રયાસો કરે છે, પણ અમારી પાછળ નાના નાના ગરીબ, વંચિત, આદિવાસી, દલિત, ઓબીસી અને માઇનોરિટી સમાજના આશીર્વાદ છે અને એ લોકોનો સહકાર છે. જ્યારે અમને જરૂર જણાશે, જ્યારે અમારો આહવાન હશે, અહીંયા હજારોની સંખ્યામાં લોકો જેલોમાં પણ આવવા તૈયાર છે, ત્યારે પોલીસને એમની જેલો મોટી કરવા માટે અમે કહીએ છીએ. આવનારા દિવસોમાં અમે આવી રહ્યા છે, જેલ ભરો આંદોલન અમે કરવાના છે. તમે જેલ ભરો આંદોલન કરવાની વાત કરી રહ્યા છો, તમારી સાથે લગભગ બીજા 13 જણા ઉપર પણ આ પ્રકારની એફઆઈઆર કરવામાં આવી છે ને એફઆઈઆરમાં લખવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિને અડચણ ન થાય તેવી રીતે જાહેર માર્ગને બંધ કરવામાં આવ્યો. લાઉડ સ્પીકર પણ ત્યાં રાખવામાં આવ્યા હતા અને છોટા હાથી લઈને ગયા હતા. તો તમને એવું નથી લાગી રહ્યું કે કાનૂન અને નિયમની પ્રક્રિયાને આપણે ફોલો કરવું જોઈએ? કે કારણ કે ત્યાં આગળ જે ખનન માફિયાઓ જે રીતે કામ કરી રહ્યા છે, તમને શું લાગે છે કે એ વધારે મહત્વનું હતું? ખનન માફિયાઓ અને ત્યાં જે બેફામ ચાલતા ઓવરલોડેડ ટ્રકોને અટકાવવા માટે અમે 2 વાર આવેદનપત્ર આપ્યા છે. ખુદ એસપી, ત્યાંના પ્રાંત કલેક્ટરને અમે રજૂઆતો, હું ધારાસભ્ય તરીકે કરી આવ્યો છું, સારા રસ્તા માટેની રજૂઆતો કરી આવ્યો છું. તો કેમ એ લોકો છાવરે છે? માત્ર ને માત્ર આ ખનીજ માફિયા પરથી કરોડો રૂપિયાના હપ્તાઓ, એમની આખી સિસ્ટમ બની ગયેલી છે અને એ હપ્તાઓના લીધે એમને છાવરે છે. અમારી પદયાત્રા માટે અમે અગાઉથી જાણ કરેલી હતી. 30/11/2024 જાણ હતી અમારી. અમે જાણ કરીને 3જી તારીખે અમે પદયાત્રા કાઢી. એના પદયાત્રાના 3જી તારીખે બાદ 5 દિવસ બાદ એમણે 7 તારીખે રાત્રે મારા પર એફઆઈઆર કરી. એ જ બતાવે છે કે આ લોકો શું કરવા માંગી રહ્યા છે. અને પદયાત્રા એટલે રોડ પર ચાલવા માટેની યાત્રા હોય છે, એમાં કોઈ પણ જાતની અમે ટ્રાફિક નથી કર્યો. 10 કિલોમીટરની યાત્રા અમે 3 કલાક દરમિયાન કરી. અમે રોડ બંધ કરાવતા તો એ ત્યાં કેટલો બધો ટ્રાફિક થતે? તો આ બધી જૂઠી વાતો છે અને પોલીસ વિભાગને એ દારૂ, ડ્રગ્સ, આવા રેતી માફિયા, ભૂ માફિયા ને માટીના જે ખોદકામ કરે છે એવા માફિયા ઉપરથી અહીંયા કરોડો રૂપિયાના હપ્તા ઉઘરાવે છે પોલીસ. અને અહીંયા બદલી લેવા માટે 20-20, 25-25 લાખના એ લોકો ઉપર ચૂકવણા કરીને અહીંયા બદલીઓ લઈને આવે છે. એટલા માટે આ લોકો ડિસ્ટર્બ થાય છે, એમના હપ્તા અટકી જાય છે. એટલા માટે આ ભૂમાફિયાઓએ પ્રેશર ઊભું કરીને પોલીસને કીધું કે તમારા હપ્તાઓ બંધ થઈ જશે. એટલા માટે આ પોલીસે અમારા પર ખોટી એફઆઈઆર કરી છે. પણ પોલીસને ખબર નથી કે અમે લડવાવાળા લોકો છે અને અમે લડીશું. એમાં અમે કોઈનોથી દબાય નહીં. અમારો અવાજ એ સંવિધાનનો અવાજ છે, ભરૂચની જનતાનો અવાજ છે, આદિવાસીનો અવાજ છે ને આ અવાજ ક્યારેય કોઈનાથી દબાશે નહીં. પણ ચૈતરભાઈ, કારણ કે ખનન માફિયાઓ ત્યાં આગળ બેફામ છે તો તમે એને લઈને પોલીસની અંદર પણ જઈ શકતા હતા, તો કેમ પોલીસ પાસે ન ગયા? બેન, તમે મનસુખભાઈ વસાવાએ પોતાની સરકારમાં પત્ર લખ્યો છે કે આમની સામે કાર્યવાહી કરો. મેં પોતે 2 વખત આવેદન પત્ર આપ્યા છે. મેં કેટલી વખત એમને ચીમકી ઉચ્ચારી છે. ત્યાં સુધી કોઈએ કંઈ કર્યું નથી. તો જે સાંસદ
7 ટર્મથી સાંસદ હોય, ગુજરાત અને દેશમાં પોતાની સરકાર હોય, એમનું કોઈ માનતું ના હોય તો મારું કોણ માનવાનું છે? એટલા માટે જ કે આ ભૂમાફિયાઓને પર કાયદેસરની કાર્યવાહી થાય, રેતી રોયલ્ટીની ચોરી થાય છે, જેનાથી લોકોનો વિકાસ થાય, બજેટ રેવન્યુ જનરેટ થાય, એનાથી લોકોનો વિકાસ થાય, તેની ચોરી થાય છે. છતાં આ સરકાર કંઈ કરવા માંગતી નથી અને અધિકારીઓને તો મોજ પડી ગઈ છે ને, કરોડો રૂપિયાના હપ્તાઓ ચાલે છે બધાના, જેના કારણે સામાન્ય જનતા અહીંયા ભોગ બને છે. તો આવા પોલીસ અધિકારીઓના પાપે સામાન્ય લોકો અઠવાડિયામાં 2 થી 3 લોકોને કચડીને આ લોકો બેફામ ચાલનારા ટ્રકો જાય છે. તો સામાન્ય લોકો માટે કોણ બોલશે? એટલા માટે સામાન્ય લોકોનો અમે અવાજ બન્યા છે અને જે પણ કાર્યવાહી એમણે કરી છે ને, તો કોર્ટમાં પણ અમે ચેલેન્જ કરીશું અને ગ્રાઉન્ડ પર પણ અમે ઉતરીશું. પણ આ ખનન માફિયા કોણ છે જે લોકો આટલી બેફામ બન્યા છે? તો ક્યાંક એમના કનેક્શન ગાંધીનગર સુધીના પણ છે. બિલકુલ એમના કનેક્શનો અધિકારીઓ તો ખરા જ, પણ ઉચ્ચ અધિકારીઓ સમેત નેતાઓ, મંત્રી તંત્રી સુધીના એમના સંકલન છે, એમના કનેક્શનો છે અને હપ્તાઓ પહોંચાડે છે. કમલોમાં જે 12-20 કરોડના વિસ્તારોમાં કમલોમાં બન્યા છે, આવા ભૂમાફિયા અને આવા લોકોના હપ્તાઓથી જ બન્યા છે. એટલા માટે તો આજે કોઈ એમને કાર્યવાહી નથી થતી. તો આ સિસ્ટમ જે બની છે આજે, એ સિસ્ટમ સામેની લડત છે અને આવનારા દિવસોમાં લડત ચાલતી રહેવાની છે. અને હવે પછીનું તમારા લોકોનું સ્ટેપ શું હશે? કારણ કે તમારા ઉપર એફઆઈઆર થઈ ગઈ છે ક્યાંક લીગલી, કારણ કે પહેલો જે તમારો કેસ છે એ કેસમાં પણ હજી નિકાલ તો નથી જ આવ્યો, તમે જામીન ઉપર બહાર છે. બીજો કેસ થયો તો તમને શું લાગી રહ્યું છે કે હવે પછીનું લીગલી સ્ટેપ શું હશે તમારે? હવે એમણે એફઆઈઆર કરી છે, અમે કોર્ટમાં પણ પડકારીશું અને 2 દિવસ બાદ, હમણાં તો મારા આજે કાલે ને ગુરુવાર સુધીના કાર્યક્રમો બધા અગાઉથી ગોઠવાયેલા છે. એ કાર્યક્રમ પતે એટલે શુક્રવારે 2-3 જોડી કપડાં લઈને અમે જેલમાં જવાના છે. એ લોકો એ 2-5 મહિના અમને જેલમાં રાખશે, અમને કોઈ વાંધો નથી. અચ્છા, તમે જેલમાં જશો, પણ કારણ કે લીગલી તમે આની વિરુદ્ધમાં તમે જામીન લઈ શકો છો, તો જામીન નથી લેવાના અને જેલમાં જવાનું નક્કી કર્યું છે આ વખતે? અમે શુક્રવારે જેલમાં જવાના છે. એમણે કેસ કર્યો છે, અમે શુક્રવારે ત્યાં હાજર થવાના છે અને જેલમાં જવાના છે. એ લોકો 4 મહિના 5 મહિના અમને જેલમાં રાખશે, અમને કંઈ વાંધો નથી. અમારો અવાજ એનાથી પણ વધારે બુલંદ બનશે. ચાલો ચેતરભાઈ, આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. જી ધન્યવાદ. તો આ હતા ચેતર વસાવા, જેમનું સ્પષ્ટ કહેવું છે કે હવે તેઓ જેલમાં જવાની કાર્યવાહી કરશે અને તેઓ પોતાના જેટલા પણ સાથીઓ સાથે જેમને રેલી કરી હતી તે લોકો સાથે જેલ ભરો આંદોલન કરશે. આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.